ચાલુ વર્ષે ચોમાસું એકાદ મહિનાથી પણ વધારે સમય જેટલું મોડું છે। જ્યાં વરસાદ પડ્યો ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે, જેને લઈને જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એનું પણ વાવેતર હાલ સિંચાઈના અભાવે સુકાઈ રહ્યું છે। અમુક વિસ્તારની અંદર હજી વાવણી જ નથી થઈ, ત્યાં વાવણી કરવા માટે ખાસ સૌની યોજનાનું સિંચાઈની પાણીની જરૂરિયાત છે। ત્યારે વહેલામાં વહેલી તકે લાલપુર અને જામજોધપુરને, ખાસ કરીને જામજોધપુરમાં પાણી આવી ગયું છે, પરંતુ લાલપુર વિસ્તારમાં પાણી આવવાનું બાકી છે। તો અહીંયા નર્મદાનું પાણી છોડવામાં આવે અને હાલમાં માલધારીઓને વહેલામાં વહેલી તકે ઘાસચારો મફત વિતરણ કરવામાં આવે એવી માંગ સાથે આજે પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર પાઠવ્યું। પાછલા 5 વર્ષોમાં 12 લાખ કિલોથી પણ વધારે ઘાસ સરકારી ગોડાઉનોમાં અને ગોડાઉનની બહાર પડ્યું ખરી ગયું છે। ત્યારે માત્ર વ્યવસ્થા ઊભી કરવા માટે થઈ અને સરકારની અણઆવડતના કારણે એવડો મોટો માલધારીઓને નુકસાન જઈ રહ્યું છે। તો આ અંગે વહેલામાં વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે। જો આગામી સમયની અંદર આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ભગતસિંહના માર્ગે રસ્તા રોકો કે તાળાબંધી જેવા ઉગ્ર કાર્યક્રમો કરવાની ફરજ પડશે।